આ રીતે પડ્યા ન રહ્યો. પોલિટિક્સમાં તમને શેના માટે રાખ્યા છે? લોકોનો અવાજ બનીને મોકલવા માટે. તો શું આ તમે શું કરી રહ્યા છો? લોકો માટે નહીં બોલો તો કોણ બોલશે? ગોવિંદભાઈ પટેલ ધારાસભ્ય શ્રી બધા લોકો માટે એમને જે અવાજ ઉઠાવ્યો, બીજેપી લીગલ સેલે જે લોકો માટેનો અવાજ ઉઠાવ્યો, તો આના માટે તમામ સંપૂર્ણ ભાજપ કે લોકલ બધા જ નેતાઓ પણ અમારી સાથે હશે એવું મારું માનવું છે. બાકી તો એ લોકો હેલ્મેટ ફરીને ફોટા પડાવતા હોય, પણ સરકારમાં અત્યારે કોઈ લોકલ નેતાઓ બોલી શકતા નથી. એના માટે પણ અમારો એક પ્રશ્ન છે કે આ લોકોને અમે ચૂંટીને મોકલ્યા છે તો શું કામના? આવા લોકોનું શું કરવાનું? તો આ લોકોને પણ બોલવું જોઈએ, થોડીક હિંમત રાખે. એ લોકો કદાચ અપક્ષ જીતશે તો પણ લોકો જીતાડશે, પણ લોકો માટે બોલવાની હિંમત રાખો. હું ભારત દેશનો સ્વતંત્ર નાગરિક છું અને મારે શું પહેરવું, શું ઓઢવું, મારા સલામતી માટે શું જરૂરી છે તે હું ભારત દેશનો સ્વતંત્ર નાગરિક છું અને મારે શું પહેરવું, શું ઓઢવું, મારા સલામતી માટે શું જરૂરી છે તેની મને ખબર છે અને આપણે બધા એને એની સંપૂર્ણ માહિતી હોય જ. કાલ સવારે તમે એમ કહેશો કે પાછળ બેસે છે એને પણ હેલ્મેટ પહેરવાનું, બાળક આગળ બેઠું હોય તો એને પણ હેલ્મેટ પહેરવાનું. આ બધું કંપનીઓના ગોરખ ધંધા છે, પૈસા બનાવવાના ધંધા છે. સરકાર ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી ખબર નથી પડતી કે ઉપલા લેવલે સેટિંગ થાય છે, એના કારણે આ બધું થાય છે અને લોકો હેરાન થાય છે. આગળ તો જાગૃત લોકોની ઘણી બધી છે કે આ પીયુસીના નામે તમે જે પૈસા ઉઘરાવવાનું કરો છો એ બંધ કરો. ઘણી બધી વસ્તુઓની માગણી છે. લોકો ઘણા સમયથી હેરાન થાય છે, હવે બહાર નીકળ્યા છે અને હજી બહાર નીકળશે. સરકારને એના જે કામ છે એ કરવા નથી અને લોકોને હેરાન કેમ કરવા એના કામ છે. સરકારનું કામ શું હોવું જોઈએ? શું નાના માણસને હેલ્મેટ માટે દંડ દેવાનું કે એની કામગીરી જે છે એ પૂરી કરવાની? રોડ રસ્તા કેવા ખરાબ છે એની કામગીરીમાં તો કંઈ ધ્યાન દેવું નથી. આ કેમ લોકોને હેરાન કરવા, કેમ લોકોને દંડવા, એના ખીચા ખાલી કરવા, આવા જ કામ સરકાર અત્યારે કરી રહી છે. કોઈ હેલ્મેટ પહેરવા માટે તૈયાર નથી, કોઈને હેલ્મેટ જોતું નથી, પણ ઉપરથી એવું ગોઠવાયેલું છે કે કોઈ કાંઈ બોલી શકતા નથી. તો આના માટે લોકોને બોલવું જોઈએ અને એના માટે જ અમે આ પ્રયત્નો કરી રહ્યા છીએ. 8 તારીખે અમે સોમવારે રાત્રે 10 થી 11 એક મિટિંગ રાખી છે. જેટલા પણ જાગૃત લોકો છે તે રાત્રે ભેગા થાય